મિત્રો, આજનો આ વિડીયો છે એ ખાસ કરીને જે લોકો ઓવર ટ્રેડિંગ કરી રહ્યા છે કે ઓવર એક્સપોઝર લઈ રહ્યા છે એના માટે જ છે. અને ખાસ કરીને જે લોકો લોન લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો એવા સમાચાર મળ્યા છે કે જે ગોલ્ડ લોન લઈને કે હાઉસિંગ લોન લઈને કે પર્સનલ લોન લઈને શેર બજારમાં રોકાણ કરે છે. તો આવા લોકો માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે શેર બજાર એ રોકાણનું બજાર છે. એમાં લોન લઈ, ફાઇનાન્સ લઈ અને શેરોમાં રોકાણ કરવું યોગ્ય નથી, હિતાવહ નથી. તાજેતરમાં જ એક કિસ્સો એવો આવ્યો છે કે એક યુવાને 25 લાખ શેર બજારમાં હારી જતા પોતે સ્યુસાઇડ કર્યું છે, આત્મહત્યા કરી છે. તો ખાસ આજના આ વિડીયોમાં એટલું કહેવાનું છે કે શેર બજાર એ ઇન્વેસ્ટમેન્ટનો બિઝનેસ છે. એમાં લોન લઈ કે ઉછીના પૈસા લઈને કે ગોલ્ડ લોન લઈને રોકાણ કરવું હિતાવહ નથી, એટલે ખાસ એ ધ્યાન રાખવા જેવું છે. બીજું, તમારી જે કાંઈ બચત છે એની પણ પૂરેપૂરું આમાં રોકાણ કરવું હિતાવહ નથી. ફક્ત ને ફક્ત 25% જ રોકાણ શેર બજારમાં લોંગ ટર્મ માટે તમારી બચતનું કરી શકાય. બાકીના પૈસા છે બીજા ઘણા બધા એવા ટૂલ છે કે એમાં તમે પૈસા રોકી શકો છો. બીજી વાત એ પણ કરવી છે કે જ્યારે મોટી ઇવેન્ટ હોય, ખાસ કરીને ચૂંટણી હોય, બજેટ હોય કે એક્ઝિટ પોલ આવવાના હોય, આવા દિવસોમાં તમે મોટું એક્સપોઝર લઈને જશો કે મોટું રોકાણ કરશો તો ક્યારેક મોટી નુકસાનીનો પણ સહન કરવાનો વારો આવશે. બીજું, જે રીતે યંગસ્ટર્સ અત્યારે પૈસા રોકી રહ્યા છે ને લગાડી રહ્યા છે, એટલે એને ખાસ ચેતવવા માટેનો આ વિડીયો છે એવું કહી શકાય. ખાસ કરીને એફ&ઓમાં જે લોકો ટ્રેડ કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે એફ&ઓ છે એ હેજ માટે છે, ફ્યુચર એન્ડ ઓપ્શન તમારી પોઝિશન હેજ માટે છે, સટ્ટા માટે નથી. તો આ વિડીયો ફક્ત એના માટે છે કે જે લોકો ઓવર એક્સપોઝર કરી રહ્યા છે એને માહિતી આપવા માટે છે કે આ ન કરવું જોઈએ. આ વિડીયોનો પર્પઝ ફક્ત માહિતી માટેનો છે અને જે લોકો ઓવર એક્સપોઝર કરી રહ્યા છે એને રોકવા માટેનો છે. આ વિડીયોને લાઇક, શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.